महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीमुपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 133 વવાણિયા તીરથી લખાયેલો પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને મોરબી પધારેલા છે, મોરબી લખાયેલો આ પત્ર છે। તેમાં આપણે અડધે સુધી પોણે સુધી વિચારણા કરી। એમાં કૃપાળુ દેવની દશા સંબંધી વાત આવી ગઈ કે રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે। દુઃખનું કારણ વિષમ આત્મા છે, તે ભગવતીજી સૂત્રની સાક્ષી 8 આત્મા, એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, યોગ, ઉપયોગ, વીર્ય, દ્રવ્ય એ બધા આત્મા સુંદર, બધા વિશેષણ સુંદર, પણ એક વિશેષણ એવું તે કષાય આત્મા, તે વિષમ આત્મા કહેતા જ સમપરિણતિ નથી, સમભાવ નથી, સમદૃષ્ટિ નથી, શુદ્ધ ભાવ નથી, શુદ્ધ ઉપયોગ નથી, સંતુલન નથી, બેલેન્સ ચૂકે છે, તે જ વિષમ આત્મા। જેવો ભાવ શુભ અશુભ થયો, સાચો ખોટો થયો, સારો ખરાબ થયો, તે જ વિષમ આત્મા। તે આપણે વિચારણા પૂરી કરી। તેમાં છેલ્લું વચન છે પાન નંબર 224 પત્રાંક 133 કે પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ। એની પહેલાંનું વચન એમ કે અત્યારે ખરેખર તો કયા પર્વતની ગુફામાં જવું અને અલોક થઈ જવું એ જ રટાય છે, તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે। કૃપાદેવની વાત ચાલે છે। તે માટે શોક તો નથી, કંઈ દુઃખ અફસોસ શોક છે તો ડિક્શનરીમાંથી કાઢી નાખીએ છીએ, તથાપિ તો પણ તે સહન કરવા જેવી જ તો નથી। એટલે આટલું સહન કેવી રીતે કરવું? અને પછી પાછું લખે છે કે પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ। અહીંયા પરમાનંદનો ત્યાગ કેમ કીધો? તો કે પરમ આનંદ, ઉત્કૃષ્ટ આનંદ, વિષયના આનંદની વાત કરી છે કે વિષયની ચરમસીમા કે એ જે ઉત્કૃષ્ટ આનંદ કામભોગ સંભોગમાં બનાવ્યો છે, અબ્રહ્મ સેવનમાં માન્યો છે, મનાવ્યો છે, એનો ત્યાગી છે કૃપાળુદેવ પોતે કે છે, એને ઈચ્છે પણ કેમ। અમે જો આ બધું પણ છોડી દેવા તૈયાર હોય કે છોડી દેવા ઈચ્છતા હોઈએ, છતાં એક બાજુથી ગૃહાશ્રમમાં પ્રવેશ છે, હવે પરમાનંદ ત્યાગીનો બીજી રીતે અર્થ બેસી શકતો નથી કે આવો પરમ આનંદ જે કીધો છે, વિષયાનંદ, વાસના આનંદ કીધો છે, એનો તો ત્યાગ છે, ત્યાગી છે, એનો તો અમે ત્યાગ કરવા માગીએ છીએ, એને ઈચ્છે પણ કેમ। અને સાથે સાથે કહી દીધું કે એ જ કારણથી જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી, ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી, તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે। હવે જ્યોતિષની વાત આવી। લગભગ જીવ માત્રને કુતૂહલ હોય કે ગમે તેમ જ્યોતિષ વિદ્યામાં બહુ રસ પડી જાય। મારું શું થશે, કેમ થશે, સ્વદેશ ગમન છે કે નહીં, વિદેશ ગમન છે કે નહીં, સંતાન પ્રાપ્તિ છે કે કેમ, લક્ષ્મીની કૃપા મેર થશે કે કેમ, અથવા તો કેટલામાં વર્ષે લગ્નનો યોગ છે, કેટલામાં વર્ષે ભણી લઈશ, કઈ ડિગ્રી મળશે, કયા ફિલ્ડમાં જઈશ, કયા બિઝનેસમાં પડું તો ખનખનિયા પડે, આવા બધા ભાવ બધાને જ્યોતિષ વિદ્યાના હિસાબે મોરલેસ ઓછે વત્યંશે રહેલા છે। નથી રહ્યા તો વળી સમાજ વ્યવસ્થા લગ્ન વખતે જન્માક્ષરની લેતી દેતી કરે, ચેક કરે। મોટાભાગના જૈન ખરેખર જૈન ધર્મ ફોલો કરે, કૃપાદેવને ફોલો કરે, એ તો આમાં પડે જ નહીં ને પડતા જ નથી, આ તો બીજાની વાત છે। પણ સ્વાભાવિક રીતે એમ થાય કે જન્માક્ષર વગેરે પણ શું છે? જ્યોતિષ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, જ્યોતિષકાયના દેવો અને જીવને પોતાના કર્મ અનુસાર ફળ મળે છે। એ બધા ગ્રહોની જે યુતિ હોય ને ફલાદેશ મળતો હોય એનું નામ જ્યોતિષશાસ્ત્ર, અને એનામાં બધા પડી જાય છે। તો એ વાત લેતા પહેલાં કૃપાળુદેવ અને સૌભાગભાઈ એટલે કે સૌભાગભાઈને કૃપાળુદેવનો સત્સંગ સમાગમ ખરેખર
મોરબીમાં ક્યારે ક્યાં થયો, પછી આ પત્ર છે, પછી એનો ઉત્તર છે અને પછી આ વાત છે. તો વિક્રમ સંવત 1946ની સાલ છે. આ પત્ર પણ એમાં જ લખાયો છે. અને મોરબીમાં પરમ કૃપાળુદેવ વિનયચંદભાઈ પોપટલાલભાઈ દફતરી જે સાક્ષાત સરસ્વતીનું પુસ્તક લખવાની હિંમત કરી હતી તેઓ શ્રી વિનયચંદભાઈમાંથી વનેચંદભાઈ થઈ ગયા છે. એમને ત્યાં પધારેલા ઉતરેલા હતા પરમ કૃપાળુદેવ. તે વખતે ઘણા જ માણસો મોરબીના મહાજનો અને ઠેર ઠેરથી બહારગામથી જેને અનુકૂળ હતું તે પ્રશ્ન પૂછવા આવતા અને તે ભાષામાં લખીએ તો તાઇફો જોવા આવતા. આ શબ્દ સૌભાગભાઈના ચિરંજીવી મણીલાલભાઈ એટલે કે દીકરા મોટા મણીલાલભાઈએ લખેલું છે અને તે શબ્દશઃ કહેવાય છે. તો તેમણે આ શબ્દ વાપર્યો છે કે ઘણા માણસો પ્રશ્ન પૂછવા, તોફાન કરવા અને શું ખેલ તમાશો થાય છે, એમને આવડે છે કે નહીં, સાચું કહે છે કે નહીં, અથવા કોણ આવે છે, કોને કેવો જવાબ આપે છે, આવકાર આપે છે કે નહીં, એવું બધું જોવા માટે આવ્યા હતા. કુતૂહલ નથી લખ્યું, તાઇફો જ લખ્યું છે. મોરબીથી કોઈ માણસે મારા પિતાશ્રીને એટલે કે લખનાર મણિભાઈ છે તો સૌભાગભાઈને ખબર આપ્યા કે કોઈ એક નાની ઉંમરનો ઘણો જ વિદ્વાન માણસ અને જ્યોતિષ વગેરેમાં પ્રવીણ કુશળ અત્રે પધારેલ છે અને તેઓને મળવા જેવું છે. એટલે મોરબીથી કોક માણસનો અભિપ્રાય કે મત આવ્યો એટલે સૌભાગભાઈને થયું કે હું સાયલા રહું છું પણ મોરબી જવું તો ઠીક. એટલે તે ઉપરથી પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ મોરબી પધાર્યા અને તેમને ત્યાં ગયા. તે સત્સંગ સમાગમ ચાલતો હતો અને ત્યાં ગયા. તે વખતે કૃપાળુદેવ કોઈ પણ આવે જાય તો એના પ્રત્યે આવકાર, આદર, સત્કાર કાંઈ જ કરતા નહીં, કહેતા નહીં, બોલતા નહીં. તે જેની સાથે વાત ચાલતી હોય તેમાં જ મગ્ન. બીજાને આવો, બેસો, અહીં બેસો કંઈ જ કહેતા નહીં, અથવા આવજો, પધારજો પણ કહેતા નહીં. એ વખતની વાત છે. તો તેમ છતાં જેવા સૌભાગભાઈ પધાર્યા કે આવ્યા, એન્ટર થયા કે તરત જ લાંબો હાથ કરી અને કહ્યું કે આવો, આમ બેસો. એટલે બધાને ત્યાં જ નજરમાં આવી ગયું કે સૌભાગભાઈ વળી કોણ છે, આવનાર કોણ છે? એ સાયલાવાસી સૌભાગભાઈ. અને જોયા કે તરત જ તેમ બાજુમાં નજીકમાં બેસાડ્યા અને બીજા સાથેની વાતચીતનો દોર ચાલુ રાખ્યો. તેમાં જ સૌભાગભાઈને જે પૂછવું હતું તેમાં થોડો ઘણો ખુલાસો તો થઈ ગયો. હવે પછી બધું પૂરું થયું એટલે કૃપાળુદેવે પૂછ્યું કે સૌભાગભાઈ તમારે કંઈ પૂછવાની ઈચ્છા છે? તો સૌભાગભાઈએ કહ્યું કે પૂછવું તો છે પણ તે અત્યારે નહીં, આપને જ્યારે નિવૃત્તિનો પ્રસંગ હોય ત્યારે તે જણાવશો તો હું આપની સાથે બેસીશ અને મારે થોડોક ખુલાસો કરવાનો છે તે ખુલાસો કરીશ. એટલે એટ યોર કન્વિનિયન્સ, એટ યોર ટાઈમ, તમે જ્યારે સમય આપશો, આપને જ્યારે ફુરસદ હોય, નિવૃત્તિ હોય ત્યારે મારે કહેવું છે. ટૂંકમાં અત્યારે બધા વચ્ચે મારે કાંઈ વાત કરવી, કહેવી, પૂછવી નથી. ત્યારે પરમ કૃપાળુદેવે જણાવ્યું કે આજે જ સાંજે ફરવા જવાનું થશે, એટલે કે સાંજે વોક લેવા જમીને જવાનું હોય તે, ત્યારે તમારી દુકાને આવીશું. સાંજે દુકાને વનેચંદભાઈ પોપટલાલભાઈ અને ચત્રભુજભાઈ બેચરભાઈ એમના મોટા બને શ્રી કૃપાળુદેવના એ બંને સાથે હતા, હાજર હતા. એટલે વિનયચંદભાઈ સાથે સત્સંગ ચાલતો હતો, ચત્રભુજભાઈ બેચરભાઈ બંને શ્રી સાથે ચાલતો હતો. ત્યાં થોડીક વાર બેઠા. સૌભાગભાઈને થયું કે આ તો કોઈ બેઠું છે, પણ આવ્યા, બેઠા. થોડી વાર કૃપાળુદેવે પણ વિનય વિવેક સભર બધાનું સાચવ્યું અને બીજા પણ બેઠા, સૌભાગભાઈ પણ બેઠા. પછી કૃપાળુદેવે બે જણને કહ્યું જે બેઠેલા હતા તે વનેચંદભાઈ અને ચત્રભુજભાઈ કે આપ થોડી વાર ફરી આવો, ખુશીથી જાઓ અને કામકાજ હોય તો કંઈ પતાવો, જાઓ, હું હમણાં અહીં બેઠો છું, બેસીશ. અને તે બંને ગયા બાદ કૃપાળુદેવ અને સૌભાગભાઈ કંઈક ખુલાસો કરવા બેઠા, એટલે કે વાતચીત થાય છે. પહેલું જ સૌભાગભાઈએ પૂછ્યું કે આટલી નાની ઉંમરમાં આટલા બધા શાસ્ત્રો, જ્યોતિષ વગેરેનું જાણપણું આપને ક્યાંથી પ્રાપ્ત થયું? કોઈ સંબોધન નથી. હે પરમ કૃપાળુદેવ, હે શ્રીમાન રાજચંદ્ર, હે મારા ભગવાન, કોઈ જાતનું વિશેષણ સંબોધન નથી. આપે તો સૌભાગભાઈની હજુ તો ચકાસણી કરવા, કસોટી કરવા, પરીક્ષા લેવા આવ્યા છે. તો આવું ક્યાંથી પ્રાપ્ત થયું? કે કોઈ પાસે ભણ્યા છો કે કોઈ પૂર્વના સંસ્કાર છે, પૂર્વનું જ્ઞાન છે? ત્યારે કૃપાળુદેવે કહ્યું કે કોઈ વિદ્વાન પાસે ભણ્યા નથી. અમે બાળ વયથી નિશાળે બેઠા ત્યારથી જે વાંચ્યું હોય તે ધ્યાનમાં રહી જતું અને થોડું ઘણું વાંચી ગયા બાદ તરત જ તેનું રહસ્ય કે મર્મ સમજાવતા આવડે છે. કોઈએ કંઈ લખાણ, કવિતા વગેરે કરેલ હોય તો તે વાંચવામાં આવે ત્યારે બરાબર ન હોય તો પણ યથાર્થ સમજવામાં આવે છે અને જે કાંઈ ભૂલ હોય તે નજરે તરી આવે છે અને બને તો બતાવી પણ દઈએ છીએ. રસ દર્શન કરાવે છે એમ નહીં, એની ભૂલ હોય તે કાઢે છે.
ત્યાર પછી શાસ્ત્રો જે કંઈ વાંચવું ત્યારે વિચાર થાય કે લખાણ તો કંઈક છે અને માણસ બીજા બધાની સમજમાં કંઈક બીજું આવે છે. શાસ્ત્રોની વાત ચાલે છે, સાધુ સાધ્વીજી, શ્રાવક શ્રાવિકા, એ બધાની નજરમાં સમજમાં કંઈક જુદું આવે છે. લખાણ કંઈક જુદું છે, એ બેથી કંઈક અલગ વાત રહેલી છે, મર્મ જુદો જ છે. અને પછી નિશ્ચય થાય છે કે વાત ખરેખર જુદી છે, પણ સાંભળનાર અથવા તો સંભળાવનાર, વાંચનાર કંઈક જુદી રીતે અર્થઘટન કરે છે, તે બરોબર નથી. અને તે અલગ વાત શું છે એનું પણ જાણપણું છે અને વધુ થશે એમ ખાતરી છે. આ કૃપાળદેવનું શબ્દશઃ વંચાય છે કે તેમણે સૌભાગભાઈને તે વખતે આવા શબ્દો કહ્યા કે જે કાંઈ થાય છે એટલે જ્યાં શાસ્ત્રો વંચાય છે એટલે પછી આવ્યું છે પછીના પત્રમાં કે કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. એમના અર્થઘટન જુદા છે. શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષોએ દેશના દીધીઓએ, તીર્થંકર દેવે, પછી ગણધર ભગવંતે ગૂંથ્યું હોય, પછી આચાર્ય ઉપાધ્યાય વગેરે, ખાસ કરીને આચાર્ય ભગવંતે લખ્યું, તે આશય મર્મ બીજા બધા આજે સમજતા નથી, અર્થ જુદા કરે છે, તો લોકોની સમજમાં જુદું આવે છે. બંનેથી અલગ સમજનાર, સમજાવનાર, સાંભળનાર, સંભળાવનાર, એનાથી અલગ જે વસ્તુ રહી છે, પછી એ વસ્તુનું નામ કહેતા નથી, અલગ શબ્દ જ રાખ્યો છે એ અલગ. પછી રહસ્ય કયો, મર્મ કયો, ગુરુગમ કયો, જે કયો તે અમે જાણીએ છીએ, જણાય છે અને વધુને વધુ જણાશે તેની ખાતરી છે. પછી સૌભાગભાઈને કહ્યું, એટલે સૌભાગભાઈએ કહ્યું કે અલગ વાત શું હોઈ શકે? એ મૂકતા નથી, અલગ શું હોવું જોઈએ અને તે શું અનુમાનથી જાણી શકો છો? ત્યારે કૃપાળદેવે કહ્યું કે કંઈક ગુરુગમથી જાણીએ છીએ. તે એ વાત કે જે શાસ્ત્રમાં નથી તે ગુરુના મુખમાં સમાયેલી છે અને તે યોગ્યતાએ સત્સમાગમ થયે તેવો પ્રસંગ બને ત્યારે જ સમજાય. એટલે ત્યાં યોગ્યતા લાવીએ તો બધું ઓળખાણ પડી જાય એમ કહ્યું. કે ગુરુગમ વસ્તુ શું છે તો ત્યાં ચોખ્ખું કહી દીધું છે કે ગુરુના મુખે જે હોય ત્યાંથી સંભળાય તે યોગ્યતાએ સત્સમાગમ થયે એવો પ્રસંગ પડે. પૂર્વકર્મ જે કંઈ શુભાશુભ કર્મ છે તે તદ્દન પાતળા પડ્યા હોય ત્યારે બને. એટલે સૌભાગભાઈએ કહ્યું કે ઠીક, એ વાતનો ખુલાસો પછી કરીશું. 44 વર્ષ મોટા છે, ઠીક બોલી શકે છે, બાકી તો અવિવેક ગણાય. પણ એ વખતે કહે છે કે બરોબર, વારું, ઠીક, પણ એ વાતની વાત પછી કરીશું, એનો ખુલાસો પછી કરીશું. પોતાને જે મનમાં સવાલ છે કે જે વાત લઈને આવ્યા છે એનું જ સમાધાન જોઈતું હોય, એક સ્વાભાવિક વાત છે. લોકો વાત કરે છે કે આપ જ્યોતિષ વિદ્યામાં બહુ કુશળ છો અને માણસોને નજરે જોઈને જન્મતિથી કહો છો, આગળ પાછળની વાત પણ જણાવો છો, તેમાં થઈ ગયેલી હકીકત બરોબર હોય છે એમ જ નીકળે છે. એટલું જ નહીં, પણ કંઈ પણ જોયેલી નહીં હોય તેવી વાત પણ કોઈ વખતે સંબંધીને કહો છો. બધી રીતે લઈ લીધા છે. ભૂત ભવિષ્યની વાત કહી દો છો, જન્મતિથી માણસને નજરે જોતા જ કહી દો છો. એટલે કે જન્માક્ષર પોતે હોય અને કે એમ નહીં, વાંચે એમ નહીં, જન્માક્ષર કાઢી દે એમ નહીં, તારીખ તિથિ સમય ખબર ન હોય તો પણ વ્યક્તિને જોઈ નથી કે એની જન્મતિથિ અને બધું જ ફલાદેશ વગેરે કાઢી શકે છે. કેટલીક વસ્તુ તમે ક્યાંય કોઈ દિવસ ગયા નથી, જોઈ નથી, જાણી નથી, વાંચી સાંભળી ભણવામાં આવ્યું નથી, તો પણ કહી દો છો અને તેમ જ બનેલું હોય છે. તે બધી હકીકત સાચી પડે છે પહેલાં અને પછી. તો ભૂત ભવિષ્યનું પણ આટલું બધું જાણી શકો છો. તો પછી મારી આપને એટલી જ વિનંતી છે કે જો બધા સંબંધીને કંઈક કહો છો તો મારી આટલી વિનંતી છે કે મારી સાયલાની જગ્યા કેવી, હું જ્યાં રહું છું તે સાયલાની જગ્યા કેવી અને કેટલા ઓરડાની છે તે આપશ્રીને યોગ્ય લાગે તો જણાવશો. મને તો આપશ્રીની બધી વાતો સાંભળતા, તારીફ વખાણ સાંભળતા ખાતરી જ છે, છતાં વિશેષ જાણવાને માટે આટલું કહેવાનું થાય છે. ખાતરી છે તો પછી ખાતરી ભલે રહી, એમ નહીં, પણ પૂછવું છે. કૃપાળદેવને પણ જ્ઞાનમાં દેખાય છે, જણાય જ છે કે આ વ્યક્તિને જવાબ નહીં આપું તો માનવાની નથી. એના મનમાં આ જ પ્રશ્નનો કીડો સળવળ થાય છે, એને સમાવ્ય જ છૂટકો. કૃપાળદેવે 2 થી 3 મિનિટ શાંતપણામાં બેઠા, વિચાર કર્યું અને જણાવ્યું કે સૌભાગભાઈ, તેમાં કંઈ નવાઈ જેવું નથી અને એ જાણીને કંઈ સારી વાત પણ નથી. આવું જાણવું, આપણે કહીએ ને એમાં સારા વાટ નથી, એમ સારી વાટ નથી, આ મોક્ષે જવાનો રસ્તો નથી, ઘણું કહી દીધું, આ સારા વાટ નથી એમાં, અને આમાં નવાઈ જેવું પણ નથી. છતાં જાણવા માગતા હો તો ભલે લ્યો, આ તમારી જગ્યાનો નકશો ઉતારી લ્યો. તેમ કહીને બોલ્યા કે તમારે 4 ઓરડા, દક્ષિણના 2 બારણા, ઉગમણાના 2 બારણા, આથમણા બારણાની મોઢા આગળ ડેલી, તે ઘરની જોડે ડેલું, તેમાં 2 ઓરડા વખારના, આ રીતે છે. તે વાત સાંભળતા
સૌભાગભાઈને આશ્ચર્ય ઉપજ્યું કે અહો, કોઈ વખતે તે દેશ પણ જોયો નથી, તે ગામ પણ જોયું નથી, ત્યાં આવ્યા નથી, તેમ અહીંથી નજીકનું ગામ નથી કે મોરબીથી ટંકારા જેટલું, કવાણિયા જેટલું કે એવું કંઈ છે નહીં. તો પછી ક્યાંય જોયા જાણ્યા નથી, આવ્યા નથી, તો આમને આટલી બધી ખબર ક્યાંથી છે અને યથાર્થ હકીકત કેમ જણાવી દીધી? તો આ કંઈ જ્યોતિષ વિદ્યા નથી. પાછું કહે છે તમે યથાર્થ હકીકત જણાવી છે, પણ આ કંઈ જ્યોતિષનું જ્ઞાન નથી, પણ પૂર્વનું જ્ઞાન છે. તો તેવું મનમાં થવાથી શ્રી સૌભાગભાઈએ, પૂજ્ય શ્રી સૌભાગભાઈએ ઉભરાતા હૃદયે કહ્યું કે આપ મહાજ્ઞાની છો, માત્ર જ્ઞાની નથી, મહાજ્ઞાની છો. હવે નાવ, ફ્રોમ નાવ ઓન, હવે હું મારા શુદ્ધ અંતઃકરણપૂર્વક કંઈ પણ ભેદ રાખ્યા વિના આપશ્રીની સાથે વાત કરું છું. હવે મારે જે કહેવાનું છે તે હું ભેદ રહસ્ય રાખ્યા વિના, પડદો રાખ્યા વિના જે કંઈ કહેવું હશે તે શુદ્ધ અંતઃકરણથી કહું છું. માટે આપશ્રી પણ મારી સાથે શુદ્ધ અંતઃકરણથી કાંઈ પણ ભેદ રાખ્યા વિના વાત કરશો એવી મારી વિનંતી છે. બાંધી લીધા. મોટા છે, વિનંતી બોલ્યા છે એટલું સારું છે. શબ્દશઃ લખાયું છે, મારું કંઈ જોઈએ તેવું શાસ્ત્રનું જાણપણું નથી, સૌભાગભાઈ કહે છે, પણ મને ખાતરી છે કે હું શાસ્ત્રનો મર્મ, રહસ્ય સમજી શકું છું. અને આપ શ્રી કહો છો કે શાસ્ત્રથી અલગ વાત છે તે મારા સમજવામાં છે એ જ હોવી જોઈએ, એમ મારી માન્યતા છે. જે અલગ વાત છે, જે શાસ્ત્ર રહસ્ય મર્મ છે, જે આપ જાણો છો તે હું પણ સમજું છું, જાણું છું, સમજી શકું છું, એમ મને લાગે છે, એમ મારી માન્યતા છે. તો કૃપાળદેવે પૂછ્યું કે તમારી માન્યતા છે તે વાત ક્યાંથી મળી અને શું છે તે જણાવશો, તે કહેશો? ત્યારે સૌભાગભાઈએ જણાવ્યું કે મારા પિતા શ્રી લલ્લુભાઈ જન્મોત્રી જોવડાવીને 29 વર્ષની ભર યુવાન વયે રતલામ મધ્યપ્રદેશ ગયા. ત્યારે ત્યાં બ્રાહ્મણે કહેલ કે આ જન્મોત્રી કોઈ શેઠ શાહુકારની નથી, કોઈ વાણિયાની નથી, પણ કોઈ રાજાની આવી હોઈ શકે છે. 34-35 વર્ષની વય સુધીમાં એને ત્યાં ઘણી બધી ધનદોલત હશે, અથવા તો મોટા રાજનો કોઈ હોદ્દો મળશે. આ રાજ રજવાડાની કોઈ રાજવીની જન્માક્ષર હોય તેવું લાગે છે, જન્મોત્રી હોય તેવું લાગે છે. પણ બારી ખુલ્લી રાખી છે બ્રાહ્મણે, જ્યોતિષીએ, કાં તો ઘણો પૈસો મળશે અને કાં તો રાજ દરબારમાં કોઈ હોદ્દો મળે, અથવા તો રાજા જેવું સુખ મળશે. શાહુકાર રાજા તો થવાના નથી, દેશી રજવાડાની પદ્ધતિ છે, તેમ છતાં લગભગ લગોલગ એટલું મળશે એમ કહે છે. એટલે પોતે રતલામ ગયેલા. સાયલા મૂકીને રતલામ, જેમ બધા પોતાનું મૂળ વતન ગામ છોડીને, દેશ છોડીને પરદેશ કે બીજા બહારગામ કે બીજા સ્ટેટમાં કમાણી કરવા જાય છે, તેમજ વર્ષોથી ચાલ્યું આવ્યું છે. વાર્તામાં પણ આવે, આજે પણ એમ છે અને ત્યારે પણ એમ હતું. રતલામ જઈને શું કરવું? તો ત્યાંના સ્થાનકવાસી આમનાઈના નગરશેઠ જગાજીને ત્યાં ઉતર્યા. તે મકાનમાં મેળી ઉપર ઉતારો આપ્યો. થોડા દિવસ અથવા જેટલો વખત રહેવું હોય તેટલી વખત રહ્યો અને આફીણની પેઢીનો કારોબાર છે તે સંભાળો, એટલે એ વેપાર કરવો પડ્યો. કોને? સૌભાગભાઈના પિતા શ્રી લલ્લુભાઈને. પછી વચ્ચે સમય મળે, બધા સંતોષી જીવ હતા, આજ જેવી થોડી દોડાદોડી છે, એટલે બધાને થોડી કલાકમાં જે વ્યવસાય કે જે કંઈ આજીવિકા પૂરતું મળી ગયું એટલે પછી ધર્મ કાર્ય કરે, નિવૃત્ત થાય, સાંજ પડે બધું પૂરું થઈ જાય, આટો પી લે. તો તેમને જે સમય મળતો તેમાં સહજ શાસ્ત્ર વગેરે વાંચતા સૌભાગભાઈના પિતા શ્રી લલ્લુભાઈ. એમાં સાધુ મહારાજ વોરવા પણ આવતા અને વોરવા પધારતા ત્યારે પોતે વોરાવાનો લાભ પણ, વોરાવાનો લાભ પણ લેતા. એટલે કે સાધુ મહારાજ વોરવાનો લાભ લેતા અને એ વોરાવાનો લાભ પોતે લેતા, એટલે વોરાવતા. પછી વાતચીતમાં, પરિચયમાં સાધુ ભગવંત કહે છે કે તમારે ઉપાશ્રય આવવું, પછી આખો દિવસ શું કરો છો? એટલે ઉપાશ્રયની આવન જાવન શરૂ થઈ. ઉપાશ્રયે જઈને શાસ્ત્ર વાંચન કરતા અને પોતે બધું સમજી પણ શકતા. એટલે તે મહારાજના જાણે કે ચેલા થઈ ગયા હોય, શિષ્ય થઈ ગયા હોય, ફેવરિટ ડિસાઇપલ હોય એવું થઈ ગયું, મુખ્ય શિષ્ય થઈ ગયા. તો મહારાજ કહે છે કે મારા ચેલા અત્યારે જે છે, શિષ્ય છે, તે સમજી શકતા નથી. એવું કોઈ જાણપણું મારી પાસે છે તે તેમની પાસે આપી શકું એવી સ્થિતિ નથી, તેમની એવી યોગ્યતા નથી. તો મારું જાણપણું હું તમને આપી શકું તેમ છું. તો તમને કેમ લાગે છે? તમારું સાર્થક જરૂર થશે. તે જણાવવાનું વિશેષ કારણ એ છે કે તમારા દેશમાં લીંબડી સંઘાડો મોટો છે અને લીંબડી ગજ કે લીંબડી સંઘાડામાં ઘણા વિદ્વાન સાધુઓ છે. એમાંથી કોઈ તમને ઠીક જણાય એવા સાધુ હોય તો તેનો સમાગમ કરી હું જે જાણપણું જણાવું, જે જ્ઞાન, અહીંયા જ્ઞાન બીજ જ્ઞાન શબ્દ નથી, જાણપણું લખ્યું છે. મારી પાસે જે કંઈ માહિતી છે, જ્ઞાન છે કે મને અનુભવ છે, જે કેવું હોય તે,
તો તે હું જણાવીશ. તો તે સાધુને આપવાથી ભેખધારી ત્યાગી મહાવ્રતના પાલક હોવાથી બીજા અનેક જીવોનો ઉદ્ધાર થશે. તો હું તમને તે જાણપણું આપવા માગું છું. એટલે તે લલ્લુભાઈની વાત છે, સૌભાગભાઈના પિતાશ્રીની વાત છે. જે કંઈ સમજણ થઈ હોય તે પરથી લલ્લુભાઈને લાગ્યું. પછી ખરેખર એ લલ્લુભાઈને આપે છે. લલ્લુભાઈ રતલામથી પાછા લીંબડી જાય છે. લીંબડી આવ્યા પછી લલ્લુભાઈને એમ લાગે છે કે મારી પાસે જે સમજણ કે જાણપણું છે તો એ કોઈકને આપું. એનાથી પૈસો ટકો રાજગાદી કે દેવતાઈ સુખ મળે એ વાત બ્રાહ્મણની સાચી પડી છે કે એ તો અનેક વાર મળ્યું છે, અનંતવાર મળ્યું છે. એથી પણ ઊંચું મોટું મહાન અક્ષણિક સુખ મને મળે તે આત્માની વાત છે અને તે મળ્યું છે. તો હું તો ખરેખર નિહાલ થઈ ગયો, મારી પાસે તો બધું જ છે. આ અપૂર્વ સુખની વાત બ્રાહ્મણની સાચી પડી. બીજા હોય તો એ અર્થઘટન એવું કરે કે બ્રાહ્મણની વાત સાચી પડી નહીં, આમાં પૈસો ટકો ક્યાં મળ્યો, એમાં રાજવી સુખ ક્યાં મળ્યું, દેવતાઈ સુખ ક્યાં મળ્યું, રાજગાદી ક્યાં મળી, આમાંનું કાંઈ મળ્યું નથી. પણ જેવી તેવી ગાદી નથી, કૃપાળદેવની ગાદી મળે તેવું લલ્લુભાઈને મળી ગયું છે. આમ જુઓ તો ત્યારબાદ દેશમાં આવીને લીંબડી આવીને તે વાત સૌભાગભાઈને કરી. એટલે લલ્લુભાઈએ કોને આપ્યું તો કે પુત્ર સૌભાગભાઈને આપ્યું. પછી એક ખુશાલભાઈ ભક્ત કોઈ હતા, ખુશાલ ભગત કહેવાતા, તેને આપ્યું. અને ગોસડિયા ડુંગરસિંહભાઈને જણાવ્યું. એટલે એકની બદલે ત્રણને લલ્લુભાઈએ આપ્યું. લલ્લુભાઈને એમ થયું કે મેં ત્રણને સમજણ કરી છે, કરાવી છે, આપ્યું છે. એક સૌભાગભાઈ, એક ડુંગરસિંહભાઈ ગોસડિયા, ત્રીજા ખુશાલભાઈ ભગત. હવે તે વાત હું આપને કહું છું અને નહીં તો પછી સાવ સાચી યથાર્થ કેવી હોય તો આવતીકાલે જણાવીશ. તેમ સૌભાગભાઈ પાસે આવી ગયું. હવે સૌભાગભાઈ કૃપાળદેવને મળેલા છે મોરબી. તો તમે જે જાણો છો, સમજો છો, રહસ્ય મર્મ છે તે અલગ વાત, ગુરુગમ જે કહેવાતું હોય તે મારી પાસે છે અને હું તમને કાલે કહીશ. અત્યારે મેં આ વાત કહી અને તે વાત શું છે તે આવતીકાલે યથાર્થ રીતે કહીશ. આ હકીકત સાંભળીને કૃપાળદેવે કહ્યું કે બરાબર છે, અમે જે શાસ્ત્રથી અલગ કહીએ છીએ તે ગુરુગમ એ જ. એ શાસ્ત્રથી અલગની વાત છે તે ગુરુગમ શબ્દ છે, બીજું કાંઈ નથી. કે ગુરુના મુખે સાંભળવું તે વાંચી લઈ કે દેહ અને આત્મા જુદા છે અને ગુરુ કહે કે દેહ અને આત્મા જુદા છે માન, અને પૂછે કે આવો અનુભવ થયો તો ત્યાં ગુરુગમ છે. આ નિશ્ચય સમ્યક દર્શનની ચાવી છે કે વાત છે. તો પોતાના ખિસ્સામાંથી એક બુક કાઢીને કૃપાળદેવ પોતાના ખિસ્સામાંથી એક પોકેટ બુક કાઢીને નાની ડાયરી જેવું કાઢીને કહ્યું કે જુઓ, અમને જ્ઞાનની પ્રાપ્તિ ફલાણી ફલાણી સંવતમાં ફલાણા દિવસે થશે, લખી રાખ્યું છે. અને આજે કયો દિવસ છે ને કઈ સાલ છે તો બરાબર એ જ નીકળ્યું. એટલે કૃપાળદેવે તો વેલ ઇન એડવાન્સ, અહેડ ઓફ ટાઈમ પુસ્તકમાં લખી રાખેલું. સૌભાગભાઈ મળ્યા એટલે કે જુઓ, અને ત્યારે જ વાત થઈ ગઈ. તમે જે વાત કહો છો તે જ વાત, અમને તે વખતે જ્ઞાનની પ્રાપ્તિ થશે. હવે કયું જ્ઞાન ને કયું ગુરુગમ, એટલે કે આ સંબંધી વાત, બીજ જ્ઞાનની વાત ચાલે છે. તે જ રાત્રે સૌભાગભાઈ સાંજે ફરીને આવ્યા અને સત્સંગ સમાગમ થયો. તે જ રાત્રે કૃપાળદેવને પણ ઈચ્છા થઈ, સૌભાગભાઈને પણ ઈચ્છા થઈ, તો તે જ દુકાનમાં ત્યાં કૃપાળદેવ પાસે જ સૂઈ ગયેલા. રાત્રે લગભગ અખંડ રાત ધર્મચર્ચા થઈ. ત્યારે સૌભાગભાઈએ પૂછ્યું ફરીથી કે મારા મકાનનો નકશો જાણ્યો એ કઈ જ્યોતિષ વિદ્યાથી જાણ્યો કે કંઈ લબ્ધિ છે કે કોઈ આવીને કહી જાય છે તમને? પોતાનો રસ છે ને રસનો વિષય મૂકતા નથી. તો જાણ્યું શી રીતે? તો કૃપાળદેવી કહે કે ગૃહ જ્યોતિષો જ્યોતિષ પરથી જોવાય છે અને માણસની જન્મતિથિ અમે નજરે જોઈએ છીએ ત્યારથી જ આભાસ પડી આવે છે. તમારા ઘરનો નકશો અમોએ શાંત ચિત્તથી વિચાર્યું એટલે આભાસ પડી ગયો છે. પણ એમાં શું છે? આટલાથી શું છે? આ તો કંઈ જ નથી. વ્યક્તિ પાસે તો અનેક લબ્ધિઓ આવી શકે છે. અમે પોતે પણ કેટલીય લબ્ધિઓ ઉપજાવી શકીએ છીએ. કેટલીક લબ્ધિઓ છે એમાં ખરું સાર્થક નથી, તેથી તેમાં અમારું ચિત્ત પણ જતું નથી. જે ખરી વાત છે તેના પર જ અમારો લક્ષ્ય. બીજે દિવસે સવારે દાંતણ પાણી કરી અને બહાર ફરવા જતી વખતે બંને સાથે ગયા. કૃપાળદેવ સૌભાગભાઈ રાત્રે સાથે છે, સવારે દાંતણ પાણી જ તે વખતે દાંતણ જ થતા હતા. એ પણ ઘણા તો વળી ફરતા ફરતા દાંતણ કરે, વોક લેતા લેતા કરે. આમાં તો કરીને બહાર ફરવા ગયેલા. ત્યારે કૃપાળદેવે ઉપકારથી સૌભાગભાઈને નમસ્કાર કર્યા. એટલે સૌભાગભાઈએ કૃપાળદેવને નમસ્કાર કરીને કહ્યું. પહેલાં કોણ નમ્યું? કૃપાળદેવ ઝૂક્યા. નાના છે ઉંમરમાં, વિનય વિવેક છે, વ્યવહાર વિનય છે. એટલે ઝૂક્યા, નમ્યા. એટલે સૌભાગભાઈ કહે કે હવે હું આપને નમસ્કાર કરું છું. ત્યાં સુધી ઊંચું છે, માન છે, પાઘડી ઊંચી છે,
ઉંમરની પણ છે ને બધી પણ છે, પ્રભુશ્રીજી જેવું નથી, એ ફરક દેખાય છે કે પાક્કી ચકાસણી કરવી છે. તો એમ નમસ્કાર કરીને કહ્યું કે આપ ન મળ્યા હોત, સૌભાગભાઈના શબ્દો છે, તો અમારી માન્યતા આટલે સુધી અટકી રહેવાની હતી, પણ આપ મળ્યા જેથી ઘણો લાભ થશે અને હવે જ લાભ થશે, તેથી હું આપશ્રીને નમવા યોગ્ય છું, આપે મને નમસ્કાર કરવાના નથી. ત્યારે કૃપાળદેવ જણાવે છે કે અમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય અને તમે છદ્મસ્ત અવસ્થામાં હો, સૌભાગભાઈને કહે છે, તો પણ અમે તમને નમસ્કાર કરવા યોગ્ય ગણીને નમસ્કાર કરીશું, કેમ કે તમે આ વાત યાદ કરાવી, તમે આ જ્ઞાનની વાત લઈને આવ્યા, આ પડીકીની વાત લઈને આવ્યા. ભલે અમે જાણતા હતા, લખી રાખ્યું હતું, પણ નિમિત્ત થયા, તમે આવ્યા તો યાદ આવ્યું, તમે આવ્યા તો આ વાત થઈ. એટલા માટે કઈ વાત કે ગુરુગમ એ ટેલી થયું, પાકું થયું, પૂર્વના ઉપકારી છે, એટલે એ પણ એમના લક્ષ્યમાં જ્ઞાનમાં પૂરેપૂરું છે. સૌભાગભાઈને હોવા ન હો, પણ કૃપાળદેવના જ્ઞાનમાં એ પણ ઝળકે છે. એટલે કહે છે કે ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. એ ગાથા આત્મસિદ્ધિજીમાં કદાચ લખાઈ ત્યારે લખાઈ, પણ અહીંયા તો એ પહેલાં 11 વર્ષે 8 વર્ષે લખાઈ ગયેલી છે, 6 વર્ષે લખાઈ ગઈ છે. આત્મસિદ્ધિજી વિક્રમ સંવત 1952માં, અને આ પત્ર, આ મુલાકાત, આ બધી વાત વિક્રમ સંવત 1946માં, તો 6 વર્ષ પહેલાં મુકાઈ ગઈ તે આ વાત છે. એટલે ઉપકારીનો ઉપકાર ઓળવવો નહીં, યાદ રાખવો, અને છેક સુધી યાદ રાખવો. 12મા ગુણસ્થાનકના અંત સુધી કેવળ જ્ઞાન થઈ જાય તો પણ યાદ રાખવો, તેમ કૃપાળદેવે જણાવ્યું છે. ત્યાં સદગુરુ પદનો મહિમા જણાવ્યો છે. પછી દુકાને આવ્યા, સાથે જમ્યા, કૃપાળદેવ પોતાના ઉતારે પધાર્યા, અને પછી પાછું 2-3 કલાક બાદ એમ થયું કે સૌભાગભાઈ શું કરતા હશે, સૌભાગભાઈને એમ થયું કૃપાળદેવ શું કરતા હશે, એટલે બંને પાછા સત્સમાગમ અર્થે મળે છે. અને કૃપાળદેવે જણાવ્યું, સૌભાગભાઈએ પણ જણાવ્યું કે સત્સમાગમનો વિયોગ પરસ્પરસ વસમો લાગે છે. એકે બીજાને કહ્યું, બીજાએ પહેલાંને કહ્યું. ત્યાર પછી સૌભાગભાઈ રોકાઈ ગયા અને 3-4 દિવસ પાછું સાથે રહેવાનું સત્સમાગમનું બન્યું. અને છેલ્લે જતી વખતે સાયલા પધારવાની વિનંતી કરી કે ડુંગરસિંહ ગોસડિયા, મારો નાનો ભાઈ કાળુભાઈ, સૌભાગભાઈ કહે છે, મારા કાકીશ્રી, પત્નીશ્રી, ઘરવાળા, જે શબ્દ મૂક્યો હોય તે, એ બધાનું કલ્યાણ કરવા માટે પધારવા વિનંતી. આ ભાદરવામાં, બીજા ભાદરવામાં કહેવાય છે, લખાય છે, છૂટા પડે છે, અને આસો મહિનામાં પરમ કૃપાળદેવ કૃપા કરે છે અને સાયલા પધારે છે. અને સૌભાગભાઈએ છેલ્લું કીધું કે ઘરના વૈદની પ્રતીતિ બહુ મુશ્કેલ, તેથી અમારા ઘરે પધારો તો ઘરનાને પણ પ્રતીતિ આવે અને કંઈક આગળ જાય અને કંઈક આત્મકલ્યાણ કરે, તો જરૂર પધારવા વિનંતી છે. તો અહીંયા જ્યોતિષનો જવાબ આવી ગયો કે આવા કારણથી જ્યોતિષ પ્રત્યે અમારું હાલ ચિત્ત નથી, ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા પણ નથી, તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. કે લબ્ધિ સિદ્ધિ ફોરવીને શું, એ તો પ્રમત્ત ભાવ હોય, પ્રમાદમાં જઈએ ત્યારે થાય, અને એ કરીને પણ શું, એ પડી ગયા કહેવાય એ વખતે, અને સ્વાભાવિક થઈ જાય એ જુદી વાત છે. દૃષ્ટિ પડે ને કલ્યાણ થઈ જાય જુદી વાત છે, સ્પર્શ થાય ને કલ્યાણ થઈ જાય જુદી વાત છે, સ્વાભાવિક છે, એમના હાથની વશની વાત નથી. પણ રીતસરનું ફોરવવું એ તો અપ્રમત્ત હોય, તેને પ્રમત્તમાં જવું ગમે જ નહીં, પ્રમત્તમાં જવાય જ નહીં. એ પ્રમત્ત દશાનું સ્મરણ પણ અમને કરાવશો નહીં. એટલે એ ઉપયોગ કરવામાં ઉદાસીનતા છે. એમાં પણ હાલ તો અધિક જ રહે છે, અત્યારે તો સવાલ જ નથી, પૂછશો જ નહીં. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. બીજા કંઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછો, અને એ પણ હું સ્વસ્થતાથી વિચારીને કહીશ, બાકી વાત નથી. હજુ આગળ કહે છે કે જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહાધીન છે. અહીંયા પ્રાણી કહી દીધા છે. સૌભાગભાઈ સાયલા પહોંચી ગયા છે. પાછું પત્રમાં આ જ બાબતનું પૂછાયું છે, જેના જવાબમાં કૃપાળદેવે લખ્યું છે કે જે પ્રાણીઓ આવા પ્રશ્નનો ઉત્તર પામવાથી આનંદ પામે છે કે આ કેવી રીતે થયું ને કેવી રીતે થશે અને એ કેવી રીતે મળે, લક્ષ્મી પ્રાપ્તિ જ મુખ્ય ઈચ્છા છે અહીંયા, તો તેઓ મોહાધીન છે. એક તો પૂછવું છે અને એનો જવાબ મળે તો આનંદ માને, જવાબ ન મળે તો અનાનંદ થાય, તો બંને રીતે મોહાધીન દશા છે. અહીંયા ધોલાઈ કરી નાખી છે. પ્રાણી કહી દીધા, 10 પ્રાણ ધરાવીએ છીએ એટલે ખોટું ન બોલાય, આપણી પાસે 10 પ્રાણ તો છે. અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે. તેઓ પરમાર્થ પામી શકે નહીં. પરમાર્થ એટલે શું અહીંયા, તો કે
ન્યાયના પુસ્તકમાંથી લ્યો કે સિદ્ધાંતના પુસ્તકમાંથી લ્યો, પરમાર્થ એટલે વિચાર્યું છે કે મોક્ષ, મોક્ષ માર્ગ, નિશ્ચય, તત્વ, દ્રવ્ય સ્વભાવ, પર, અપર, ધ્યેય, શુદ્ધ અને પરમ. આ બધા જ શબ્દો એકાર્થક છે. એટલે કે એક શું તો કે એક મોક્ષ માર્ગ, લક્ષ્ય શું તો કે મોક્ષનું ધ્યેય, પર અપર શું તો કે શ્રેષ્ઠ, પર એટલે અપર, પર એટલે શ્રેષ્ઠ, વર એટલે શ્રેષ્ઠ, પર એટલે પારકું નહીં અહીંયા, અને અપર એટલે પર નથી તે એટલે સ્વ. એટલે એ પણ સ્વની જ વાત આવી, આત્મતત્વની જ વાત આવી, પછી તત્વની વાત આવી, પછી દ્રવ્ય સ્વભાવની વાત આવી. એટલે ટૂંકમાં પરમાર્થના પાત્ર એટલે આપણી ભાષામાં મોક્ષે જવાના લક્ષણ નથી. મોક્ષ માર્ગમાં જવું હોય તો મોક્ષની યોગ્યતા, અધિકારી કે લાયકાત આ નથી. તો જો આવું કરશો, આવી મોહાધીન દશા હશે તો પરમાર્થના પાત્ર થવા દુર્લભ છો, એમ માન્યતા છે. તો તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી. પણ પરમાર્થ હેતુ એ પ્રવૃત્તિ કરવી પડશે તો કંઈ પ્રસંગે કરીશ, ઈચ્છા તો નથી થતી. ઈચ્છા તો થતી જ નથી. તમારો સમાગમ અધિક ઈચ્છું છું, પણ પરમાર્થ હેતુ એ પ્રવૃત્તિ કરવી પડશે તો કોઈ પ્રસંગે કરીશ. એટલે કે તમને મળવાનું થશે તો પરમાર્થ હેતુ એ મળવાનું થશે. કાંઈ પણ પત્રલેખન થશે, જવાબ આપવાનું થશે તો પરમાર્થ હેતુ એ થશે. બાકી કોઈ વાત કહેશો નહીં, પૂછશો નહીં, જણાવશો નહીં. શરૂઆતથી પહેલા સમાગમથી શરૂઆત કરી છે, પણ લગભગ છેલ્લા સમાગમ સુધી તે દશા રહી છે. પછી પરમ પુરુષ દશા વર્ણન પણ મૂક્યું છે કે કોઈને અર્થે વિકલ્પ નહીં કરતા, માત્ર અસંગ પણ જ રાખશો. એ પણ સૌભાગભાઈને છેવટની દશા કરાવી દીધી છે. સમ્યક દર્શન તો ખરું જ, ક્ષાયિક સમ્યક દર્શન સુધીની દશા પ્રગટાવી છે તે કૃપાળુદેવ. એટલે શરૂઆત ક્યાંથી કરી છે જોવાનું છે. પોતે પોતાની વાતમાં જે સાચું છે તેમાં મસ્ત છે, એમાં કોઈ ફેર નથી. પોતાની ચાલે, પોતાની રીતે, પોતાની શૈલીથી જ જાય છે તે કૃપાળુદેવ. આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું. ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે, કુશળતા છે, ઈચ્છું છું. વિનીત રાયચંદના પ્રણામ. અહીંયા પત્ર પૂરો કર્યો. ક્યાં કૃપાળુદેવની દશા, ક્યાં સૌભાગભાઈના હાલ હવાલ. સૌભાગભાઈને મનમાં આ જ થયા કરે છે, એક તો પરીક્ષક વૃત્તિ, કસોટી, અને અહીંયા કૃપાળુદેવની દશા તો સમય સમયે અધિક થતી જાય છે. મનના માત્ર પરમાર્થ વિષયનું નિષ્દિન જેને રહે છે જી, શયન સ્વપ્ન ભય ભોગ એ જ છે, આહાર જે છે એ જ જે લે છે જી. વિનવું સદગુરુ રાજચંદ્ર પ્રભુ, સત્ય તપસ્વી સ્વામીજી. નમી નમી પ્રભુને વિનવું, પાયે લાગુ, આપ અતિ નિષ્કામીજી. પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજીએ સુંદર પુષ્પ મૂકી દીધું છે. પુષ્પમાં આખી જ વાત લઈ લીધી છે કે પરિગ્રહ પણ જેને એ જ છે, રોમે રોમે વિચારેજી. હાડ માંસ મજ્જા સર્વાંગો, એ જ ધૂન ધ્વનિ ઉચ્ચારેજી. તેમ નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું જી, નથી બોલવું પણ કંઈ ગમતું, નથી મન મૌને રમતું જી. નથી સાંભળવું પણ કંઈ ગમતું, નથી ચાખવું ગમતું જી, નથી સ્પર્શવું પણ કંઈ ગમતું, વિષયે મનના રમતું જી. વિનવું સદગુરુ રાજચંદ્ર પ્રભુ, સત્ય તપસ્વી સ્વામીજી. હજુ બાકી છે કે નથી બેસવું ઉઠવું ગમતું, સૂવું જાગવું સરખું જી, નથી ઉપવાસ અશન પણ ગમતા, સંગ અસંગ ન પરખું જી. લક્ષ્મી અલક્ષ્મી કોઈ ન ગમતી, ઉગે ન આશ નિરાશાજી, દુઃખના કારણ નથી તે કોઈ, વિષમાત્માથી નિશાસાજી. વિષમાત્માને દુઃખના કારણ સમજે તો ખબર પડી જાય. આત્મા સમતો સર્વ સુખ જ છે, તે જ સમાધિ સાચીજી. દશા આપની આવી જાણી, વૃત્તિ મુજ ત્યાં રાચીજી. વિનવું સદગુરુ રાજચંદ્ર પ્રભુ, સત્ય તપસ્વી સ્વામીજી. આ કૃપાળદેવની દશા દિન દિન વળતી જતી, અને ત્યાં સૌભાગભાઈને દિન દિન શું પણ કલાકે થાય, કયો ધંધો કરું, ક્યાં લક્ષ્મી રોકું, ક્યાંથી લક્ષ્મી આવે, કેમ કરું તો થાય. એમનો પણ વાંક નહોતો દેખીતી રીતે. શ્રેષ્ઠીવર્ય નગર શેઠ, અને પછી જે પડતી દશા આવે છે, અને જે વ્યવહારમાં સમાજમાં નાક શું રહે, આ બોડો વિસ્તાર છે, મોટું કુટુંબ છે, આ બધા દીકરીઓનો વ્યવહાર કરવાનો છે, વગેરે વગેરે છે, અને એમાં કેવી રીતે પાર આવે. એટલે એમ થાય કે કાંઈક લબ્ધિ સિદ્ધિ હોય તો આપણે બે જલ્દી લક્ષ્મી પ્રાપ્તિ કરી લઈએ, પછી આપણે નિરાંતે નવરાશે પ્રભુનું નામ લેવું જ છે ને, હરિભજન કરવું જ છે ને, આત્માનું કલ્યાણ કરવું જ છે ને. પણ એમ કંઈ કૃપાળુદેવ માને નહીં. જેને જે કરવાનું છે તે તો કરવાનું જ છે. જે
ઋણાનુબંધ છે એ ચૂકવવાના છે. કૃપાળુદેવને પિતાશ્રીનું જે દેવું કરજ છે એ ચૂકવવાનું છે. જે રીતે ચૂકવવાનું છે એમને જે મુનાસિબ લાગ્યું છે તે પ્રમાણે ન્યાય આપી રહ્યા છે. આગળ જઈએ. પત્રાંક 134 વવાણિયા, દ્વિતીય ભાદ્રપદ સુદ 8મ, રવિ, વિક્રમ સંવત 1946, તારીખ 21/9/1890. વવાણિયા સ્થિતિ છે અને હવે બીજાને પત્ર લખાય છે. સૌભાગભાઈને વાત પૂરી થઈ ગઈ. રવિવાર છે એટલે જાણે કે નિરાંત છે. બંને ભાઈઓ, ખંભાતવાસી બંને ભાઈઓને સંબોધન છે. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ બંનેને સાથે લખ્યું છે. દેહધારીને વિટમણા એ તો એક ધર્મ છે. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું? અહીંયાથી અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈએ પણ કાંઈક ફાઇનાન્શિયલ મેટર્સ રજૂ કરી જ છે અને વિટમણાની જ વાત આવી છે. તો દેહધારીને વિટમણા એ તો એક ધર્મ છે. જેણે દેહધાર્યો છે તેને કાંઈક ને કાંઈક વિટમણા એટલે જ વિડંબના બંને શબ્દો મુકાય છે. ગુજરાતીમાં વિટમણા કહીએ છીએ, સંસ્કૃતમાં વિડંબના કહીએ છીએ. થોડોક અર્થ બદલાતો લાગે પણ બંને આમ જુઓ તો સરખા છે. શબ્દ એક જ છે, અર્થ કોઈક પ્રસંગે બદલાય છે. તો વિડંબના એટલે શું? તો કે દુઃખ, સંતાપ, મુશ્કેલી, આપત્તિ આ બધા અર્થ થાય. તો કે દેહ છે તો કાંઈ ને કાંઈ દુઃખ હોય, કાંઈ ને કાંઈ આપત્તિ હોય, કાંઈ ને કાંઈ સંકટ હોય, કાંઈ ને કાંઈ વિપત્તિ, મુશ્કેલી, પીડા, કાંઈક ને કાંઈક તો વિકલ્પ કયો કે પ્રોબ્લેમ કયો કે હોય જ, નવાઈ નથી. એ તો એક ધર્મ છે, એની એક ફરજ છે કે એક જાણે એનું અંગોપાંગ છે, સાથે આવે તો ધર્મ એટલે એનું લક્ષણ જ છે. દેહ છે એ જ મોટું દુઃખ છે. દેહ દુઃખમ મહાફલમ, દશવૈકાલિકજી સૂત્રમાં ગાથા મૂકેલી છે. તો દેહ છે તે જ દુઃખ છે. પછી બીજા દુઃખની વાત ક્યાં કરવી? અને મોટું ફળ આપે છે. તો ફરી પાછું દુઃખી જ રહીશું, ઉપાય નહીં કરીએ તો ફરી પાછો દેહ ધારણ કરવો પડે અને દેહધારી જ રહેવું પડશે. એટલે વિટમણા એ તો એક ધર્મ છે, ભલે હોય. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું? શું કામ ખેદ કરો છો? આત્માની શરૂઆત હજી થઈ છે, આત્માની હિતની શરૂઆત થઈ છે. કૃપાળુદેવનો સત્સંગની શરૂઆત છે. જેવી સૌભાગભાઈ સાથે શુભારંભ થયો છે એવો જ અંબાલાલભાઈ સાથે છે. વર્ષો જૂની વાત નથી. ત્યાં તમે આત્માને જ ભૂલી ગયા, આત્મવિસ્મરણ શું કરવું? ધર્મ ભક્તિ યુક્ત એવા જે તમે, તેની પાસે એવી પ્રયાસના કરવાનો યોગ માત્ર પૂર્વકર્મે આપ્યો છે. એક પ્રસંગ એવો પણ આવે છે કે કૃપાળુદેવને પણ એમ થાય છે કે જલ્દીથી આટલા કોઈને પહોંચાડી દેવાના છે કે આટલી રકમ આપી દેવાની છે, કોઈ રીતે શક્ય લાગતું નથી. રેવાશંકરભાઈ વગેરે ગૂંચમાં છે, મૂંઝવણમાં છે. ત્યારે કૃપાળુદેવ કહે છે કે થઈ રહેશે. અને પછી આવી રીતે અંબાલાલભાઈને પત્ર લખ્યો હોય તોય નવાઈ નહીં. આ બંને પક્ષને લાગુ પડતી વાત છે. હકીકત ધર્મ ભક્તિયુક્ત એવા જે તમે એટલે કે અંબાલાલભાઈ અને બંને ભાઈઓ, તેની પાસે એવી પ્રયાસના કરવાનો યોગ માત્ર પૂર્વકર્મે આપ્યો છે. પોતે કર્યો હોય તો પોતાના પૂર્વે કર્મે આપ્યો છે. અંબાલાલભાઈએ કંઈ લખ્યું હોય તો તે વખતે એમ કહેવાનું છે કે તમે પણ આમાં પડી ગયા કે તમારે આમાં શું વધારે કરવું છે. એમને સૌભાગભાઈ જેવી તકલીફ નહોતી પણ વધારે કરવાની ઈચ્છા હતી. એટલે જે હોય તે વધારે ડબલથી સંતોષ થાય તો નહીં, 10 ગણા કરવા હોય એવું કંઈ હતું. એટલે પૂર્વકર્મથી આ બધું થયું છે. આત્મ ઈચ્છા એથી કંપિત છે. નિરૂપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. કૃપાળુદેવે પોતે કંઈક લખ્યું હોય, પૂછાવ્યું હોય એવું લાગે છે કે આટલું આને પહોંચાડી દેવાનું છે. મને માગવું, યાચવું, આવું કહેવું, કામ સોંપવું ગમતું નથી. આત્મ ઈચ્છા એથી કંપિત છે. આત્મ પ્રદેશો કંપન પામે છે. આત્માની ઈચ્છા કંપે છે. કંપતા હાથે કહીએ, કંપતા હૃદયે કહીએ, ધ્રુજતા હૃદયે વાત કરીએ એવી રીતે કહે છે કે આત્મ ઈચ્છા એથી કંપિત છે. પણ નિરૂપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. જ્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં ત્યાં સહનશીલ જ રહેવું એમાં જ સુખ છે. એટલે સહી લેવું, ખમી ખૂંદવું, સહન કરી જજો. બેર વિથ મી એના જેવું કે પ્લીઝ આટલું કરવા જેવું છે. પછી પાછું પોતે મૂકે છે. ઘણી બધી મોટી વાત કહી દીધી છે. અંબાલાલભાઈને હૃદય ખોલ્યું હોય, જુદી રીતે હૃદય ખોલ્યું છે. અહીંયા આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. જોકે સર્વક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આ મૃદન વાક્ય લખ્યું છે. આ ક્ષેત્રમાં એટલે ભરત ક્ષેત્રમાં, એમાં દક્ષિણ ભરત ક્ષેત્રમાં આપણે બધા અત્યારે છીએ, કૃપાળુદેવ પણ હતા. તો એ ક્ષેત્રમાં અને આ કાળે, આ કાળ એટલે દુષ્મકાળ, વિષમકાળ, 5મો આરો, હુંડાવ સર્પિણી કાળ, કે કેટલી બધી 24ઓ જતી રહે
ત્યારે, એટલે અનંતકાળ જ કયો ને, લગભગ અનંતકાળ, એમાં એટલો કાળ જાય ત્યારે આવી ચોવીસી આવો કાળ આવે છે હુંડાવ સર્પિણી કાળ. વિષમ, ધીટ, બિહામણો, ભયંકર, કોઈને કોઈની પડીને હોય એવો બિહામણો, ભયંકર, ખરાબમાં ખરાબ, તદ્દન મતલબી અને સ્વાર્થી, એ બધું જ આપણને અંશે તો દેખાય જ છે, પણ જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું હોય તે તો કેટલી ચરમસીમાએ હશે ત્યારે એવું લખ્યું છે. એવા કાળમાં આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. તીર્થંકર દેવના સાનિધ્યમાં જન્મ થાય, એમની સન્મુખ થાય અને મોક્ષે જતા રહેવા જેવો યોગ મળ્યો છે અને મળ્યો કૃપાળદેવને, તો પણ તેમાં કંઈક બાકી રહી ગયું કે જેથી આ જન્મ લેવો પડ્યો છે, એનો ખેદ છે, એનો અફસોસ છે, અથવા તો એની વાત મૂકી છે. જો કે આ કાળની વાત મૂકી પછી કૃપાદેવે લખ્યું કે અમારે તો કોઈ ક્ષેત્રે જન્મવું નહોતું, સર્વ ક્ષેત્રે જન્મવાની ઈચ્છા તો રૂંધી જ છે, એટલે અમારું ઈચ્છાનો ત્યાગ જ છે, ઈચ્છા જેવું હતું જ નહીં, એવા કોઈ કર્મ બાંધી એવું હતું જ નહીં, તેમ છતાં કંઈક બાકી રહી ગયું હશે, તો આ એક ક્ષેત્રમાં છેલ્લું જાણે કે કાંઈક બાકી હોવાથી આ વવાણિયા ક્ષેત્રમાં જન્મ થયો, અથવા તો કાંઈક સૌરાષ્ટ્રમાં જન્મ થયો અને કંઈક કરવાનું થયું. તો સર્વ ક્ષેત્રે જન્મવાની ઈચ્છા રૂંધી છે, તો અહીંયા સૌરાષ્ટ્ર ખરાબ એમ થાય કે સૌરાષ્ટ્રની બદલે ક્યાં જન્મ થયો હોત તો સારું હતું. તો કોઈક વખત કોઈક જગ્યાએ એમણે પોતે જ લખ્યું છે, એટલે આપણે કહી શકીએ કે ગંગા યમુના પ્રદેશની વચ્ચે જો જન્મ થયો હોત તો વાત ક્યોંક ન્યારી હોત, જુદી હોત, એવું કંઈ એ આશયનું લખ્યું છે. એ આશયની વાત તે પત્ર કે તે વાત આવશે ત્યારે લઈએ, પણ શાસ્ત્રોમાં જે શ્લોક મૂક્યા છે કે કયું ક્ષેત્ર સારું, તો એ રીતે તો આર્યક્ષેત્રમાં તો જન્મ છે જ. તો મનુસ્મૃતિમાં કહે છે કે આ સમુદ્રાત તું વય પૂર્વાત, આ સમુદ્રાત તું પશ્ચિમાત, તયો રેવાંતરમ, ગિયો રાર્યાવર્તમ, સંધિ થઈ ગઈ, ગિયો હો આર્યાવર્તમ, વિદુહુ બુધાહા, એટલે કે વિદુર બુધાહા, સંધિ થઈ ગઈ. બુદ્ધજનો, પંડિતો, વિદ્વાનો એમ કહે છે કે જે ભૂમિની ઉત્તરમાં હિમાલય છે, દક્ષિણમાં પર્વત છે, વિંધ્યાચળ પર્વત છે, અને પૂર્વ પશ્ચિમે સમુદ્ર રહેલા છે, એની વચ્ચેનો જે પ્રદેશ છે તેને આર્યાવર્ત કહેવાય છે. એટલે તે આર્યક્ષેત્ર, આખું ભારત આર્યક્ષેત્ર નથી, આખું દક્ષિણ ભરત ક્ષેત્રમાં 5 ખંડ તો આવી જ ગયા, એશિયા, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ જે કહીએ તે બધું, એ તો ખરું જ ને, એ કંઈ ભરત ક્ષેત્રમાં જ આવ્યું ને, અને દક્ષિણ ભરત ક્ષેત્રમાં જ આવ્યું, પણ એ બધી ભૂમિમાં મોટાભાગની અનાર્ય. એમાં ભારતને આર્ય ભૂમિ, આર્ય દેશ કીધો તો આર્ય દેશમાં પણ 25 દેશો જ આર્ય ભૂમિ કે આર્ય દેશ છે. આપણે જાણીએ છીએ કેટલાયને આપણે દ્રવિડ કહીએ, કેટલાયને મ્લેચ્છ કહીએ, કેટલાયને અનાર્ય કહીએ, કેટલાયને બધી કેવી પ્રજા છે, સાઉથમાં તે અમુક કેવી પ્રજા વસે છે, એમ આપણે કહેતા સાંભળ્યા છે, જોઈને આવે તો એને પણ લાગે છે. એમ ઘણી જગ્યાએ બધું છે, હુણ, શક, દ્રવિડ જે બધું ઇતિહાસમાં ભણ્યા હોય તે બધી જ અનાર્ય પ્રજા છે, આર્ય પ્રજા નથી. તો એવી જ રીતે પછી બીજું પાછું આગળ કહે છે કે આ જે 2 બાજુ સમુદ્રો છે પૂર્વ પશ્ચિમ, અને એ પણ સાચી વાત છે, ગુજરાત સૌરાષ્ટ્રને એમ જ લાગુ પડે છે, અને ઉત્તરમાં હિમાલય છે અને દક્ષિણમાં વિંધ્યાચળ પર્વત છે, એટલે એ રીતે તો આર્ય પ્રદેશમાં આવે જ છે. કેટલીક વખતે લાટ પ્રદેશ કહેવાતો, કેટલીક વખતે આનર્ત પ્રદેશ કહેવાતો, તે જ સૌરાષ્ટ્ર, તે જ કાઠિયાવાડ, ત્યાં જ કૃપાળદેવ જન્મ્યા છે તે. પછી સરસ્વતી દૃષદ્વત્યોર વનદ્યોર યદંતરમ તમ દેવ નિર્મિતમ દેશમ બ્રહ્માવર્તમ પ્રચક્ષતે. એટલે બ્રહ્માવર્ત કોને કહેવાય છે, તો બ્રાહ્મણો ખાસ કરીને આર્યાવર્ત શબ્દ મૂકે, પછી બ્રહ્માવર્ત મૂકે, તો કે સરસ્વતી નદી અને દૃષદ્વતી નદી એ 2 દેવ નદી છે, એ 2 દેવ નદીની વચ્ચે જે કંઈ દેશ દેવોએ નિર્મેલા છે તેને બ્રહ્માવર્ત કહેવાય છે. એટલે સરસ્વતીજી નદી આજે દેખાતી નથી, ગંગા યમુના જરૂર છે, પણ સરસ્વતીજીનો જાણે કે વિનાશ તો નથી થઈ ગયો, પણ અલોપ થઈ ગઈ હોય, વિચ્છેદ થઈ ગઈ હોય તેમ નરી આંખે દેખાતી નથી. પણ પ્રયાગ તીર્થ છે તે સરસ્વતી, ગંગા યમુના સરસ્વતીની ત્રિવેણીનો સંગમ હોવાથી તે બાજુ કહેવાય છે. એટલે એમ આપણે મૂળિયું પકડી શકીએ, કહી શકીએ, પણ દેખીતી રીતે સરસ્વતીજી નદીનું અસ્તિત્વ નથી. પણ આ જ્યારે લખાયું હોય ત્યારે, અથવા તો તે વખતે ભૂમિમાં, તો બધાને ખબર છે કે તે ભૂમિ વચ્ચેનો પ્રદેશ, ભલે નદીમાં નીર ન હોય ને સુકાઈ જાય, પણ આપણે રિલેટ કરી શકીએ, બતાવી શકીએ કે આ અહીંયા નદી હતી અથવા આ નદી કહેવાય છે, ભલે પાણી જ છે, અત્યારે પાણી નથી. તો એવી રીતે આ 2 નદી વચ્ચેનો પ્રદેશ છે એ બ્રહ્માવર્ત છે. સાથે સાથે લઈ લઈએ કે કુરુક્ષેત્ર, મત્સ્ય, પંચાલ અને શૂરસેન, એ બધા દેશ પણ બ્રહ્મર્ષિઓના દેશ કહેવાય છે. આપણે 25 આર્ય દેશની વાત નિરાંતે લીધી છે, શબ્દકોશમાં મૂકી છે, એટલે આપણે જોઈ લેવા વિનંતી કે ત્યાં જ તીર્થંકર દેવો થાય છે, બધું ત્યાં જ થાય છે.
દક્ષિણમાં ગમે તેવી ભૂમિ હોય પણ ધુરંધર આચાર્યો મોટે ભાગે સાઉથમાં થયા છે. તીર્થંકર દેવ વગેરે સત્પુરુષોની ભૂમિ નોર્થ રહી છે, અગર તો ઉત્તર રહી છે, અગર તો અયોધ્યા તો ખાસ રહી છે. એ બધા કલ્યાણક ત્યાં વધારે થયા છે, પણ ધુરંધર આચાર્યો દક્ષિણમાં જ થયા છે. એ પણ એક સૂચક છે. અહીંયા એમ વાત હતી કે કૃપાદેવને લાગ્યું કે અહીંયા જન્મ્યા છીએ, બધે જન્મવાની ઈચ્છા રૂંધી છે, છતાં પણ કંઈક એવું ઋણાનુબંધ તો અહીંયા જન્મી ગયા. હકીકતમાં આવા પુરુષ આ કાળમાં જન્મે જ નહીં, આવા ભગવાન આ કાળમાં થાય જ નહીં. એ કળીકાળમાં હોઈ શકે જ નહીં. એ સતયુગના સ્વામી હોય, એ સતયુગમાં હોઈ શકે છે, કોઈક વખત ત્રેતાયુગમાં થાય, પણ આવા કાળમાં તો ન જ થાય. કળિયુગમાં એમનો સંભવ નથી. તેમ છતાં થયા એ પણ સૂચવે છે કે એક અચ્છેરું છે, આશ્ચર્ય છે. વાને મારી કોયલથી પ્રભુશ્રીજી સમજાવે તે સમજવું રહ્યું કે એક વાનો હવાનો સપાટો પવનનો લાગે ને કોયલ વન કે જંગલમાંથી ન ગમતા એવા શહેરમાં જઈ પડે અને ત્યાં એને ઉદયવશાત વસવું પડે, રહેવું પડે, ચારો ચરવો પડે, આજીવિકા ચલાવવી પડે. પણ એનું દિલ મન તો જાવા નાખતું હોય, વન પડી જંગલ પડી, અને ચાન્સ મળે ઉડી પણ જાય, કેમ કે તે દેશ તેનો છે નહીં, ત્યાં કોયલનો વસવાટ હોય નહીં. એવી જ રીતે કૃપાદેવ પણ આ કાળમાં આ ક્ષેત્રમાં હોઈ શકે જ નહીં, પણ આવી ચડ્યા તો વાની મારી કોયલ. તો કોઈક કર્મોના ઉદયવશાત આવી ચડ્યા, પણ પછી સમેટો સંકેલો કરીને તરત જ જ્યાં મોક્ષ માર્ગમાં જવાનું છે તે ભણી પ્રયાણ કરી ગયા. તેમ છતાં આ જન્મ થયો છે તો એના માટે શોક દર્શાવવા આમ રોદન વાક્ય લખ્યું છે. રોદન વાક્ય રોતલ કહેવાય એવું, કે આવું રડી પડાય તેવું વાક્ય લખાઈ ગયું છે. રડમસ હૃદયથી લખાઈ ગયું છે. બાકી હકીકત તો જે છે તે છે. ક્યાંક વરાળ નીકળી જાય, ક્યાંક વ્યથા ઠલવાઈ જાય, એટલે અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ પાસે લખાઈ ગયું છે. કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી. એક ક્ષણ પણ અમારી આ નિર્ગ્રંથ દશા વિનાની જાય છે, જઈ રહી છે, તે પાલવતું નથી. અર્યંત અને સિદ્ધને નિર્ગ્રંથ કહેવાય તો કૃપાદેવ કહે છે કે કઈ ક્ષણે હું અર્યંત થઉં ને કઈ ક્ષણે હું સિદ્ધ થઉં. સિદ્ધ તો દેહ ત્યાગ થાય ત્યારે થાય, આયુષ્ય પૂરું થાય ત્યારે થાય, પણ ત્યાં સુધીનું જે હાથમાં છે બાજી, તે સહયોગી જીન ક્યારે થવું, અર્યંત ક્યારે થવું, કેવલી ક્યારે થવું, પરમાત્મા ક્યારે થવું, પૂર્ણ વિતરાગ ક્યારે થવું. અને તેમ તે એક ક્ષણ પણ એના વિનાનું વાક્ય ગમતું નથી. કેવું તો કે વિદેહી દશા વગરનું, એટલે કે ગમે ત્યારે કઈ ક્ષણે હું વિદેહી દશા પામું, દેહાતીત દશાને પામું. આ તો 22 વર્ષની વાત છે, અને આયુષ્ય તો 33 વર્ષને 5 માસનું છે. તો ત્યાં સુધીમાં શું, તો કે હું ગમે ત્યારે દેહ છતાં દેહાતીત દશા, ગમે તેવો ગૃહાશ્રમી હોઉં, જીવતો હોવા છતાં જીવન મુક્ત, સંસાર વ્યવહાર પરિવાર વચ્ચે હોવા છતાં હું મુક્ત પુરુષ ક્યારે થઉં કે ક્યારે ગણાવું, એક ક્ષણ પણ મને એના વિનાનું ગમતું નથી. એટલે જનક વિદેહીની દશા યાદ કરીને કહે છે કે વિદેહી દશા જ જોઈએ છે. બધું જ ભોગવીએ છતાં પણ તદ્દન નિર્લેપ, નૂતન કર્મબંધ થાય જ નહીં એવી દશાને ઈચ્છે છે. યથાયોગ્ય જીવન મુક્ત દશા, સમ્યક દર્શન હોવાથી જીવન મુક્ત તો કહેવાય જ. જીવન મુક્તના લક્ષણ કોઈક શાસ્ત્રમાં ઘણા સુંદર આપ્યા છે. એ જીવન મુક્ત દશા એમને જોઈએ છે કે જેને કેવલી કહેવાય કે સહયોગી જીન કહેવાય. કે હવે દેહ છે, આયુષ્ય છે, તો જીવવું પડે છે. 4 અઘાતી કર્મ રહ્યા છે. પહેલે સમયે બાંધીએ, બીજે સમયે વેદીએ, ત્રીજે સમયે નિર્જરી જાય, એવા કર્મબંધની અવસ્થા ઈચ્છે છે. તેને જીવન મુક્ત કહ્યું છે. નવું તો કંઈ જોઈતું જ નથી. અને યથાયોગ્ય નિર્ગ્રંથ દશા એટલે અર્યંત દશા. નિર્ગ્રંથ દશામાં 5 પ્રકારના મૂક્યા છે: પુલાક, બકુશ, કુશીલ, પ્રતિસેવન અને છેલ્લે સ્નાતક. એ સ્નાતક એટલે બરાબરનું નાહી નાખ્યું હોય, વિષય કશાયનું સંપૂર્ણપણે નાહી નાખ્યું હોય, કોઈ જ સાથે 1 સેકન્ડ ભરના, 1 ક્ષણ ભરના અંશ માત્ર નિસ્બત ન રહે, લેણ દેણ ન રહે, ઋણાનુબંધ ન રહે તેવું, કોઈ પૂતગલ પરમાણુ સાથેની પણ કંઈક ક્ષેત્ર સ્પર્શના બાકી ન રહી જાય તેવું, તેને ત્યારે સ્નાતક દશા કહેવાય. તે સ્નાતક દશા, નિર્ગ્રંથ દશા અને કેવલ જ્ઞાનીમાં કોઈ ફરક નથી. તે સંપૂર્ણ સ્નાતક, એકલું સ્નાતકમાં જ બધું આવી ગયું. તે જ પૂરો નિર્ગ્રંથ, પરિપૂર્ણ નિર્ગ્રંથ દશા, અને તે જ પરિપૂર્ણ જ્ઞાન દશા એટલે કે કેવલ દશા, કેવલ જ્ઞાનીની દશા. એટલે તેમને અહીંયા લાગ્યું કે કઈ ક્ષણે હું કેવડી થાવ. આ કેવળ જ્ઞાન પહેલાંનું એક ક્ષણનું જીવન સુલભ લાગતું નથી, ગમતું નથી. તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે એ વિટંબણા આત્મેચ્છાની છે. અત્યારથી કેવલ જ્ઞાન નથી તો 11 વર્ષ સુધીનું શું, પછીનું શું? એટલે કે બાકી રહેલું આયુષ્ય પણ કેવલ જ્ઞાન વિનાનું જાય તે
પોષાતું નથી, પાલવતું નથી, હમણાં જ જોઈએ છે, એક ક્ષણ પણ વિલંબ વિના જોઈએ છે તે કૃપાળુદેવ. એ વિટંબના એટલે અમારી વિટંબના આત્મેચ્છાની આવી છે. અમારા અંતરની ઈચ્છા, અમારા આત્માની ઈચ્છા તો મુશ્કેલી રૂપે જે કણાવીએ છીએ, વ્યથા રૂપે કહીએ છીએ, તે આ વ્યથા છે કે હું ક્યારે થઈશ, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું, બાહ્યાંતર નિર્ગ્રંથ જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ જો. એ દશા જોઈએ છે, એ દશાની વાત મૂકી છે. એટલે દુઃખ કોઈ કહે કે કયું છે, વ્યથા કઈ છે, વેદના કઈ છે, તો કૃપાળુદેવ કહે છે કે અમને તો આ દશા છે, આ વેદના છે, બીજી કોઈ અવદશા નથી. આત્મા તો ઉન્નતપણાને જ પામે છે, આબાદ થતો જાય છે. સંપૂર્ણ આઝાદ થાય ત્યારે માનીએ કે આ વિટંબણા પૂરી થઈ. એટલે દેહધારી છીએ તો વિટંબણા તો હોય જ, દેહ એ જ સાધન છે, એની પાસેથી તો કામ લેવાનું છે, તો વિટંબણા તો હોય જ ને. પણ અમારી વિટંબણા જુદી છે, તમારી વિટંબણા જુદી છે, એમ કૃપાળુદેવને કેવું છે. જેમ કહ્યું છે કે વિચારવાન જીવને, મુમુક્ષુ જીવને તો અજ્ઞાન સિવાય કોઈ ભય હોઈ શકે નહીં. એટલે મુમુક્ષુને વિચારવાને કંઈ ભય જ ન હોય, પણ હોય તો પણ અજ્ઞાન ન હોય કે મને આત્મજ્ઞાન નથી, હું સમ્યક દર્શન ક્યારે પામીશ. એવી જ રીતે કોઈ પણ વાતમાં લ્યો, કેવલ જ્ઞાની, કેવલ જ્ઞાન થતાં પહેલાં 11મું ગુણસ્થાનક, એની પહેલાં 10મું ગુણસ્થાનક, તો ત્યારે પણ વિકલ્પમાં શું છે તો કે એકમાત્ર શ્રુત, શ્રુતને શ્રુત છે. સત્પુરુષ અગર તો સત્શ્રુત, એ બંનેના અવલંબનથી જ એ પામી શકે છે. એટલે ત્યારે એને એ દશામાં વિકલ્પ કરવાની છૂટ કીધી છે, પણ બીજો કોઈ વિકલ્પ આવવાની ના છે. પરિભ્રમણ સમાપ્ત કેમ થાય તે વિકલ્પની છૂટ. એવી રીતે અમારે એક મુશ્કેલી છે એમ કહેવું છે, એક આપત્તિ છે, એક વ્યથા છે, એક વેદના છે, તે શું આત્મ ઈચ્છા શું છે તો કે એક ક્ષણ વિનાનું પણ આ યથાયોગ્ય નિર્ગ્રંથ દશા વિનાનું જીવન જાય તે પાલવતું નથી, પોષાતું નથી, પરવડતું નથી, તે મંજૂર નથી, તે કબૂલ થતું નથી. યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું. કૃપાળુદેવ પોતાને હજુ મુમુક્ષુ કહે છે. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મોક્ષ માર્ગને વિશે યત્ન કરે તે મુમુક્ષુ. તો સાચી જ વાત છે, મુમુક્ષુ જ છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ ગયા છે કે આમાં ક્યાંય પડવા જેવું નથી, કરવા જેવું નથી. જે જવું છે તે મુમૂર્ષા જોઈએ છે, મુમૂર્ષા જોઈતી નથી. મુમુક્ષા તો છે જ, મુમૂર્ષા એટલે મોહાશક્તિ વગેરે. મોક્ષ વગેરે સિવાય સંસારની ઈચ્છા તેનું નામ મુમૂર્ષા, અને મોક્ષની ઈચ્છા તેનું નામ મુમુક્ષા. એટલે મુમુક્ષા તો છે, એટલે હું મુમુક્ષુ છું એની ના નથી, પણ યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું. પછી તીવ્ર મુમુક્ષુ, પરમ મુમુક્ષુ પણ હોઈ શકે ને. કેટલીક પ્રાપ્તિ છે, મુમુક્ષુતામાં પ્રાપ્તિ છે, તથાપિ સર્વપૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. ગમે તેટલા માર્ક્સ આવે, 100માંથી 100 તો નહીં જ. ત્યાં સુધી ઓછું તે ઓછું, 99 હોય તોય ઓછું, 99.99 હોય તોય 0.1 ઓછો તો ખરો જ. એટલે અહીંયા પણ કીધું છે કે સર્વપૂર્ણતા પ્રાપ્ત થયા વિના મુમુક્ષુતા થઈ ગઈ એટલે પાસ તો થઈ જ ગયા, મોક્ષ માર્ગમાં પાસ થઈ ગયા. તીવ્ર મુમુક્ષુ હોય, પરમ મુમુક્ષુ હોય એટલે 70-80-90% જેટલાય ડિસ્ટિંક્શન હોય, એથી આગળનું કહેવાતું હોય, એ પ્લસ હોય, બધું હોય. પણ પછી કહે છે એ નથી જોતો ને પ્લસ એ નથી જોતો, હું જે છું તે જ મારે રહી જવું છે, મારું જ શુદ્ધ સ્વરૂપ, બાકી કોઈ વિશેષણ નહીં, લેબલ નહીં, કોઈ ડિગ્રી નહીં, કોઈ ઉપાધિ નહીં. આ ઉપાધિએ નહીં, તે ઉપાધિએ નહીં, તો આદિવ્યાધિ તો હોય જ ક્યાંથી. એટલે આ જીવ ત્યાં સુધી શાંતિને પામે તેવી દશા જણાતી નથી. ને છેલ્લે જ્યારે જ પૂછે છે અમદાવાદમાં, રાજકોટ આવે છે, નિર્વાણ પામે છે, તે પહેલાંનું જે અમદાવાદનું વિયોગ સમાગમ, ત્યારે કહે છે હવે આપનો વિયોગ થાય કે ક્યારે આધાર, કે ક્યારે મળવાનું થશે, કે ત્યારે કૃપાળુદેવ શું કહે છે, પરમ શાંતિ અનુભવીએ છીએ. આપને કેવલ જ્ઞાન છે, પરમ શાંતિ અનુભવીએ છીએ. તે પરમ શાંતિ કઈ તો કે આ પરિપૂર્ણ પ્રાપ્તિ થાય ત્યારે જીવ શાંતિને પામે. એટલે તે પરમ શાંતિ કહેતા, ત્યાં કેવલ જ્ઞાન કેવું છે, અહીંયા પરમ શાંતિ એવી નથી. એટલે એવી શાંતિને પામે એવી દશા અત્યારે જણાતી નથી, જ્યાં સુધી સર્વપૂર્ણતા પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું, પરિપૂર્ણતા નથી એટલે આપણને તરત જ થાય. સામાન્ય રીતે બધા એમ જ વિચારે કે રાગદ્વેષ રહ્યા છે કૃપાળુદેવને, સંસારમાં છે એટલે રાગદ્વેષની પરિણતિ થાય. વળી ડુંગરસિંહભાઈ લખ્યા કરે, કાયા ત્યાં સુધી માયા તો ખરી જ. એટલે કાયા ત્યાં સુધી માયાનો જવાબ આપ્યો, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનનો પંથ ભવ, અંતનો ઉપાય છે એવા કૃપાળુદેવ લખે છે. એટલે કેટલો તટસ્થ, માધ્યસ્થ, નિખાલસ
ઉપેક્ષિત, સંસારથી ઉપેક્ષિત, ઉદાસીન અને પરમ ઉદાસીન અને કેટલો વૈરાગી કે વિતરાગી છે કે જેથી કરીને આવું લખી શકે છે. એક અંશ છુપાવતા નથી. અમે વિતરાગ થઈ ગયા એમ અત્યારે લખ્યું નથી. 1946માં 22 વર્ષ પછી એવું મૂક્યું નથી. જ્યારે લાગ્યું છે ત્યારે જ લખ્યું છે. તો આપણને સ્વાભાવિક એમ વિચાર આવે કે કંઈક રાગ દ્વેષ, રતિ અરતિ, ગમા અણગમા, લાઇક ડિસલાઇક બધું રહ્યું હોય એટલે એ અંશ હોવાથી કેવી રીતે કહી શકે, કેવી રીતે પરિપૂર્ણ જ્ઞાન કે શાંતિને પામી શકે? તો ત્યાં જણાવ્યું કે એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. હું તેને પસંદ જ કરતો નથી. પ્રિય એટલે પસંદ કરવું, ખુશ કરવું, રાજી રાખવું, વાલું થવું કે વાલું લગાડવું, વાલપ કરવી. તો કે એ મને વાલું જ નથી, હું એવું વાલું કરતોય નથી, મને માન્ય જ નથી, મને પ્રિય નથી, મને ગમતું નથી, મને સ્વીકાર્ય નથી, મને પસંદ નથી. એટલે કોઈ પણ રાગ કે કોઈ પણ દ્વેષ એવી સ્થિતિ છે જ નહીં. એક રોમમાં પણ નથી. અધિક શું કહેવું, વધારે શું કહ્યું જાય? કોઈ માન્ય ન કરે એવી વાત છે કે સંસાર માંડ્યો છે તો શું રાગદ્વેષ નથી? સેજ સેજ તો હોય જ ને, ક્યાંક તો હોય જ ને. તો એમનો જવાબ પણ પછીના પત્રોમાં આવે જ છે કે જેવી દશા આ આત્માની ઈચ્છીએ છીએ એવી જ દશા સર્વ જીવો પ્રત્યે ઈચ્છીએ છીએ. જે રાગ કે પ્રેમ કે સ્નેહ આ આત્મા પ્રત્યે છે તે જ સર્વાત્મા પ્રત્યે છે. પછી સ્ત્રીનો પણ ઉલ્લેખ કરીને કહી દીધું છે કે જેટલું મને મારા પ્રત્યે રાગ કે પ્રેમ છે એટલે કે આત્માને આત્મા પ્રત્યે છે કે આત્મહિતની જ લગ્ની લાગી છે એવો જ પ્રેમ એ પત્નીશ્રી પ્રત્યે છે. એથી વિશેષ નથી, એથી ઓછો નથી. એને પણ એક આત્મા જ ગણ્યો છે. આત્મા બધા છે સ્વસમાન રૂપ, શાને હળે મૂઢ વિવેક શૂન્ય. વિવેક ગુમાવ્યો નથી. વિવેક શૂન્ય હોય, મૂઢ હોય તે એવું કરી જાણે, તે એવી ભૂલ કરે. પણ કૃપાળદેવ તો પૂરા વિવેકી છે એટલે એ તો આવી ભૂલ કરે જ નહીં, હોઈ શકે જ નહીં. પરમના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી. તો કોઈની સાથે વાત કરવાની થાય છે, ક્યાંય પણ કાંઈ ડીલ કરવાનું આવે છે, ક્યાંય પણ નજર નાખવાની વાત કરવાનું કાંઈ પણ કનેક્શન થાય છે તો પરનું પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી. તે જીવને પરમાર્થ પ્રાપ્તિમાં રસ છે, તેને આત્મકલ્યાણ કરવું છે. તે જીવ મોક્ષે જાય તેવો છે, તેને સમ્યક દર્શનની પડી છે, એને આત્મજ્ઞાન જોઈએ છે, એને વૈરાગ્ય છે, એને સંસારમાં રસ છે. તો સંસારમાં રસ હોય, બીજી ભૌતિક સમૃદ્ધિમાં રસ હોય, તે બધા મારા લિસ્ટમાંય નથી. એમ જ કે એના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી. બાકી કોઈનો દેહ કોઈ વ્યક્તિ સાથે વાતચીતમાં એને પરમાર્થની પડી હોય તો જ પોતાને એની પડી છે, નહીં તો કોઈ દરકાર નથી. બે દરકાર છે, બે પરવા છે, લાપરવાહી છે. અને તે જ શહેનશાહ થઈ આત્માનો આત્મા થઈને બેસે, ચક્રવર્તીનો ચક્રવર્તી, સમ્રાટનો સમ્રાટ. આત્માની અંતર્ગત જે કંઈ વિપુલ અધ્યાત્મ સમૃદ્ધિ એનો અક્ષય કોષ, એનો એકમાત્ર સ્વતંત્ર સ્વામી તે ત્યારે કૃપાળુદેવ. ધર્મ ચક્રવર્તી તો ધર્મ ચક્રવર્તી કે બીજાનો, બીજા પાસે બીજાનો દેહભાવ, સંસાર ભાવ, લૌકિક વાત, ભૌતિક વાત એ ગમતું જ નથી એમાંથી. એટલે એનો અર્થ શું થયો કે બીજાને બિલકુલ શુદ્ધાત્મા જ જુએ છે, બીજું કાંઈ જોતા નથી. એને પરમાર્થ લેવો હોય કે ન લેવો હોય, એ શુદ્ધાત્મ દ્રવ્ય છે એટલે એ પવિત્ર છે અને એની સાથે કાંઈ ડીલ કરવું પડે તો કરવું. બાકી પરમાર્થ સિવાયની વાત હોય તો એ તો અમને ગમતું જ નથી. એટલે એને સંસારી જ લાગે છે, બધા દેહભાવવાળા જ લાગે છે. તો કેવું રહ્યું જતું હશે, કેવી રીતે રહ્યું જતું હશે, કેવું લાગે આપણને? કેટલાક અવગુણવાળા કે દુર્ગુણી કે દુર્જન કે આપણે આપણી દૃષ્ટિથી અભિપ્રાયથી માનતા હોઈએ એવા મળે તો પણ ગમતું નથી. એમની સાથે થોડોક સમય પણ બેસવું પડે, ડીલ કરવું પડે તો ગમે નહીં. તો પછી કૃપાળુદેવને એમના સિવાય, એમના જેવી દશાવાળા તો કોઈ નથી. અને તે સિવાય બધા જ દશા વિનાના, મુમુક્ષુતાના અંશ વિનાના જોવા મળે. કળી કાળના, કળિયુગના બધા એવા જીવો જોવા મળે, હીન પુણ્યવાળા જોવા મળે, દુર્ભાગી જોવા મળે. ત્યારે એમને કેવું લાગતું હશે કે કોઈને કાંઈ મોક્ષની પડી જ નથી, આત્માની પડી જ નથી. એ વિચારવા જેવું છે. પછી છેલ્લું વચન મૂક્યું છે, આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. એટલે અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને એ પણ જવાબ આપી દીધો કે તમે બધું જ કરો છો, પણ જો દેહ ભાવે ભણતા વાંચતા હોય અથવા તો દેહ ભાવે જ આ બધી લક્ષ્મીની ઝંઝટમાં પડ્યા છો, વ્યવસાય વગેરે કરી રહ્યા છો, તો એ પણ કરવા જેવું નથી. એ વાળો દેહ હશે તો અમને અંબાલાલભાઈ ત્રિભુવનભાઈમાં રસ નથી. એવા અંબાલાલભાઈ કે એવા ત્રિભુવનભાઈ હોય તો રસ નથી. ચોખ્ખું કહી દીધું કે આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. વિનીત રાયચંદના યથાયોગ્ય. આ અંબાલાલભાઈને તે તો સુખી ઘરના શ્રીમંત નબીરા છે અને વળી સ્થાનકવાસી આમનાય છે, વળી બધી જ રીતે પદવી પ્રાપ્ત છે અને
પિતાશ્રી પાસેથી મામાશ્રી કે જ્યાં પણ ગયા હોય ત્યાં દત્તક પુત્ર તરીકે ગયેલા, એટલે વિશેષ લાડકોટમાં છે. 2 જણાના પુત્ર, 2 પેરેન્ટ્સ થયા, 2 દુ 4 પેરેન્ટ્સ થયા, એટલે એ રીતે પણ લાડકોટમાં ઉછરે છે. છતાં એ સંસારથી વિરક્ત ભાવ છે, પૂરેપૂરો વિરક્ત છે. જેવો જુઠ્ઠાભાઈને હતો એનાથી કદાચ વિશેષ અંબાલાલભાઈને વિરક્ત ભાવ છે. જુઠ્ઠાભાઈને તો ઉગરીબેન આ મુમુક્ષુતામાં આવ્યા, અથવા તો કૃપાળુદેવની શ્રદ્ધા થઈ, ઓળખાણ થઈ, એટલે એ રીતે મુમુક્ષુને મુમુક્ષુ પ્રત્યેનો જે કંઈ રાગ, આસક્તિ ભાવ હોય, દશા હોય, એ પણ હોય કે હું નહીં તો તમે તો કલ્યાણ કરજો જ, કે કૃપાળુદેવનો લાભ લેજો જ. અંબાલાલભાઈને તો એવું પણ ન હતું, એટલે ત્યાંથી પણ એમને વિરક્ત ભાવ લઈને જાણે કે કૃપાળુદેવ પાસે દોડી જવું, એવા બધા ભાવ રહેતા હતા. તો એવા અંબાલાલભાઈને પણ આવું લખી દીધું છે કે આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો તો ગમશે. પછી પાછા એ જ કૃપાળુદેવ એમ પણ કહેશે કે ઘરનાનું મન દુભવીને વગર કહીએ આવી જવું નહીં, અંતઃકરણ દુખવવું નહીં, અને એમને કયા વિના, સંમતિ વિના અમારી પાસે આવવું નહીં. વિનિત રાયચંદના યથાયોગ્ય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.